हेलो मित्रों, चलो आज આપણે નવા પ્રકારની વાત કરવાના છીએ। ત્રીજું ચેપ્ટર આપણે છેલ્લા પતાવી દીધું, બરોબર। આજે આપણે ચોથા ચેપ્ટરની વાત કરીએ, બેક ટુ બેક જ જઈએ આપણે। તો ચોથું ચેપ્ટર, ચોથું પ્રકરણ, ચોથું ચેપ્ટર આપણું નામ છે સમતલ માં ગતિ। સમતલમાં ગતિ આવું નામ છે। ચલો, ગતિ એટલે શું એ તો આપણે જોઈ લીધું, બરોબર। એની વાત આપણે કરતા નથી। ત્રીજા ચેપ્ટરમાં આપણે સમતલમાં શું કહેવાય ગતિની વાત કરી હતી આપણે। હવે સમતલ એટલે શું? પહેલા તો સમતલમાં ગતિ, આપણે ત્રીજા ચેપ્ટરનું નામ શું હતું? ત્રીજા ચેપ્ટરનું નામ સુરેખ પથ પર ગતિ। સુરેખ પથ પર ગતિ, સુરેખ પથ પર ગતિ કંઈક આવું નામ હતું। સુરેખ પથ એટલે સીધી ગતિ। સુરેખ પથ એટલે સુરેખ કેવું હોય? સીધું હોય, બરોબર। સુરેખ એટલે કાં તો ઉપર, કાં તો નીચે, કાં તો આગળ, કાં તો પાછળ, બરોબર। એટલે ઉપર, નીચે, આગળ, કાં તો પાછળ, मतलब एक ज पथ पर, एक ज पथ, का तो आगे जाए, का तो पाछड़ जाए, का तो ऊपर जाए, का तो नीचे जाए, बरोबर। तो एवी गति ने सुरेख गति के, सुरेख पथ पर गति कहवाय। हवे आवी गति एक परिमाणीय होय। शुं होय? एक परिमाणीय, एक परिमाणीय। खबर पड़ी गई? परिमाण એટલે તમને કદાચ ખબર હશે। પરિમાણ खबर पड़ी? परिमाण तमने खबर ज हशे। એટલે જો સીધી ગતિ થાય है, सीधी का तो आगळ, का तो पाछळ, का तो ऊपर, का तो नीचे, एक परिमाण है। आगळ जवाय, का तो पाछळ जवाय, बीजे चोय जवाय नहीं, ऊपर जवाय, का तो नीचे जवाय, बीजे चोय जवाय नहीं, मतलब एक ज पथ। शुं? एक ज सीधું, એને એક પરિમાણીય કહેવાય। પણ આપણને ખબર હોય કે ભાઈ આપણે જે આપણે વિશ્વ જે આપણે ગતિ કરીએ મોટા ભાગે કેવી है? त्रिपरिमाणीय गति। केवी है? आपणे आटले हूँ वाक्य लखूँ, आपणे त्रिपरिमाणीय गति करिए। त्रिपरिमाणीय गति करिए छीए। खबर पड़ी? त्रिपरिमाणीय कोई पण वस्तु केवी होय? त्रिपरिमाणीय होय। कोई पण वस्तु केवी होय? त्रिपरिमाणीय। तमने कदाच आ वस्तु खबर होय कि आ वर्तुळ में दोर्યું ए द्विपरिमाणीय वर्तुळ, द्विपरिमाणीय। पण आ वर्तुळनी जग्याए कोई घोड़ो होय, घोड़ो मारा हाथमां कोई घोड़ो होय, बॉल होय गोळाकार, तो ए त्रिपरिमाणीय वस्तु केवी है? त्रिपरिमाणीय वस्तु। आ लंबचोरस में दोर्યું, आ लंबचोरस, तो आ द्विपरिमाणीय वस्तु। आ दोर्યું मी खाली आવું કરીને દોર્યું હ, ઓને હું સ્પર્શ નહીં કરી તો ઓને હું લઈ શકતો નહીં, ખાલી દોર્યું એટલે દ્વિપરિમાણીય વસ્તુ હ। પણ એની જગ્યાએ કોઈ લંબચોરસ વસ્તુ મારા હાથમાં હોય તો એ ત્રિપરિમાણીય વસ્તુ। ત્રિપરિમાણ એને લંબાઈ પણ હ, ઊંચાઈ પણ હ, પહોળાઈ પણ હ। ખબર પડી? ખબર પડી ગઈ હશે તમને ત્રિપરિમાણ, એક પરિમાણ અને દ્વિપરિમાણ કોને કહેવાય? खबर पड़ी आ बात? तो अत्यार सुधी आपणे जे तीजा पाठमां जोयुं ते एक परिमाणीय गति हती। का तो आगळ जवाय, का तो पाछळ जवाय, बरोबर। टूंकमां एक ज पथ पर करी शकता हता आपणे गति। पण અહીં સમતલ જે હ, સમતલ આપણે જે સમતલમાં ગતિ હ એ દ્વિ અથવા ત્રિપરિમાણમાં ગતિની વાત હ, જે આપણે કરીએ છીએ મોટા ભાગે આપણે કરીએ છીએ। આપણે मोटा भागे कोई सुरेख पथ पर गति नहीं करता। आप सुरेख पथ पर कोई गति करता नहीं। हमेशा रस्तो सुरेख थोड़ो होय, खाडावाळो होय, ढाळवाळो होय, એટલે આપણે ઢાળમાં નેચડે ઉતરવું પડે, ઊંચાઈવાળો તો ઉપર જવું પડે। ખબર પડી? ઘણા અજીબ અજીબ રસ્તાઓ હોય, વળાંકવાળા રસ્તાઓ હોય, તો ગતિ આપણે સુરેખ રહેતી નહીં, બીજું સીધી રહેતી નહીં। खारा टेकरा आया कर, ऊपर नेचर ढाळ ने बधु आया कर, तो आना लीधे
આપણી ગતિ કાં તો દ્વિપરિમાણીય કાં તો ત્રિપરિમાણીય હોય છે. તો આપણી ગતિ કેવી હોય? આપણે મોટા ભાગે દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય ગતિ કરીએ છીએ. બરોબર? ચલો, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. ઘડીકમાં ઉપર જવાનું, ઘડીકમાં નેચે જવાનું હોય. આ રીતના નહીં ઉપર, તમે સમજો કે હોય ઉપર નેચે તો હતું, પણ આ રીતના નહીં. આપણે ધારો કે રસ્તો હોય તો આ રીતે ઓમ આ રીતે જતા હોય. આપણો રસ્તો સીધો હોય, પણ આમ હોય આ રીતના. તો આ અલગ રીતે ઉપર થયું. આ ઉપર એટલે આ તો સુરેખ ઉપર હતું. આ ઉપર નેચર કેવું હતું? સુરેખ હતું. જ્યારે આ આમ એટલે આપણે આગળ પણ જઈ રહ્યા છીએ, ઉપર પણ જઈ રહ્યા છીએ. ધારો કે આવો એક રસ્તો હ, સમજો, આવો એક રસ્તો હ, ધારો કે આ એક ટેકરા જેવો ભાગ રસ્તાનો. બરોબર? આ ટેકરા જેવો ભાગ રસ્તાનો. કોઈ વાહન, કોઈ ગાડી, બરોબર, કોઈ વાહન, કોઈ ગાડી, બરોબર, જઈ રહી છે આમ. બરોબર? જઈ રહી છે આમ. હવે જાય, હવે અહીંથી ચડે હ, તો આ ગાડી ઉપર પણ જઈ રહી હ અને સીધી પણ જઈ રહી. મતલબ આ દિશામાં જઈ રહી અને ઉપર પણ જઈ રહી છે. ખબર પડે ને તમને? ઓમાં કેવું હતું? કાં તો ઉપર જાય કાં તો નીચે જાય, એટલે એક જ પથ. કાં તો આગળ જાય કાં તો પાછળ જાય, એક જ પથ. ઉપરે જતી હોય ને આગળ જતી હોય એવું કદી જોયું હોય? તો નતું. આમાં સુરેખ પથ પર નતું. પણ સમતલમાં એવું થ, દ્વિપરિમાણમાં એવું થ હોય. ગાડી હ ઉપર પણ જઈ રહી છે ટેકરાના અને આગળ પણ જઈ રહી છે ટેકરાના. ખબર પડે? ગાડી આટલા પહોંચશે, આટલાથી નીચે ઉતરશે, તો આગળ પણ જઈ રહી છે, નીચે પણ ઉતરી રહી છે, આગળ પણ જઈ રહી છે, ઉપર જઈ રહી છે. ખબર પડી ગઈ? હવે ઉપરે જતી હોય ને આગળ જતી હોય એટલે એક્સ અક્ષ તરફે જતી હોય ને વાય અક્ષ તરફે જતી હોય, એવું જ કહેવાય કે? ખબર પડી ને? હોય કેવું હતું? કાં તો વાય કાં તો વાય, કાં તો એક્સ કાં તો એક્સ. બરોબર? પણ વાય કેવું હોય? આ ઉપર પણ જઈ રહી હ એટલે વાય અક્ષ તરફ પણ જઈ રહી છે, આગળ પણ જઈ રહી છે એટલે એક્સ અક્ષ તરફે જઈ રહી છે. એટલે આ દ્વિપરિમાણીય ગતિ થઈ. કેવી ગતિ થઈ? દ્વિપરિમાણીય. એક્સ અને વાય બંને આવે. એક્સ અને વાય બંને આવે. ખબર પડી ને આ વાત? તો આ થઈ આપણી દ્વિપરિમાણીય ગતિ. આવી ત્રિપરિમાણીય ગતિ હોય. 3 પરિમાણમાં આપણે ગતિ કરતા હોઈએ. બરોબર? 3 પરિમાણમાં પણ આપણે ગતિ કરીએ, કારણ કે આપણે જે વિશ્વમાં રહીએ છીએ જે મોટાભાગે દ્વિ અને ત્રિપરિમાણમાં ગતિ થાય છે એના કહેવાશે આપણે સમતલમાં ગતિ. બરોબર? એના કહેવાશે આપણી સમતલમાં ગતિ. બરોબર? ઘણી બધી દિશાઓને સાંકળતા હોય એવી. ચલો, તમને ખબર પડી ગઈ સમતલમાં ગતિ. હવે એક બીજી વાત. આ ચલો તમને ખબર પડી ગઈ. હવે એક બીજી વાત આપણે કરીએ. જો તમને 3જું ચેપ્ટર આવડતું હશે તો 4થું ચેપ્ટર એકદમ ઈઝી પડશે તમને. 4થા ચેપ્ટરમાં કંઈ જ નહીં. 3જા ચેપ્ટરના બધા સૂત્રો રિપીટ કરેલા. ખાલી ફેર સહેજ થોડો ઘણો ફેર છે. હવે કયો ફેર એ હમણાં આપણે જોઈશું. હવે આપણે એક વાત કરી હતી, 3જા ચેપ્ટરમાં જ વાત કરી હતી આપણે, કે રાશિઓ હોય, રાશિઓના 2 પ્રકાર. રાશિઓના 2 પ્રકાર. એક તો સદિશ રાશિ, બીજી અદિશ રાશિ. આપણે વાત કરી હતી, યાદ હોય તો તમને લેક્ચર જોયું હોય તો. એક સદિશ રાશિ, એક અદિશ રાશિ. સદિશ રાશિમાં શું હતું યાદ કરો કે ભાઈ જે રાશિ દિશા સાથે સંકળાયેલી હોય,
સંકળાયેલી હોય, અથવા તો જેના વર્ણન માટે દિશાની જરૂર પડતી હોય, દિશાની જરૂર પડતી હોય, તેને સદિશ રાશિ કહે છે. અદિશમાં શું હતું? જે રાશિ સાથે દિશા સંકળાયેલી ના હોય, જે રાશિ સાથે દિશા સંકળાયેલી ના હોય, અથવા તો જેના વર્ણન માટે દિશાની જરૂરિયાત નથી, દિશાની જરૂરિયાત નથી, તેને અદિશ રાશિ કહે છે. અદિશ રાશિ. બરોબર. આ તમને મેં તફાવત લખાય તો, આ મેં તમને તફાવત લખાય તો, બરોબર, કે જેને દિશાની જરૂરિયાત હોય એના સદિશ કહેવાય, જેને દિશાની જરૂરિયાત ના હોય અદિશ કહેવાય. હવે ઉદાહરણ તરીકે આપણે જોયા તો ઉદાહરણ કયા કયા હતા? વેગ, પ્રવેગ. યાદ ને આપણે ઘણી વખતે પ્રવેગને માઇનસ પણ લેતા હતા, પ્લસ પણ લેતા હતા, વેગને માઇનસ પણ લેતા હતા, પ્લસ પણ લેતા હતા. કેમ? કારણ કે દિશા. જો આ બાજના વેગને આપણે ધન કીધો તો આ બાજ ગતિ થતી હોય વેગના ઋણ કહી શકાય. ઉપરના વેગને ધન કીધું તો નીચેના વેગને ઋણ કહેવાય. ખબર પડી? બરોબર. તો આપણે લેતા હતા વેગ હ, પ્રવેગ હ, બળ. એને દિશા હોય કે ના હોય? કાં તો આમ લાગે, કાં તો આમ લાગે, દિશા હોય. જ્યારે જેને દિશાની જરૂરિયાત નહીં, દિશા આવતી જ નહીં ટૂંકમાં. ઉદાહરણ તરીકે કાર્ય. હું ખાવાનું ખાઉં હું, કાર્ય કરું હું, કોઈ દિશામાં થાય? તો ના. ખાવાનું કોઈ દિશામાં હોય? ના. ઉર્જા. ઉર્જા વપરાય, હું રમું હું, ઉર્જા વપરાય તો કોઈ દિશામાં ઉર્જા વપરાય? તો ના. ઉર્જા વપરાય એવી દિશામાં કઈ વપરાતી નથી. કાર્ય, ઉર્જા. બરોબર. ઘનતા. ઘનતા જે આપણે જોયું દળ ભાગ્યા કદ, ઘનતા. પછી દળ. દળ એ રાશિ કોઈ દિશામાં હોય ખરા? કોઈ વ્યક્તિનું દળ કોઈ દિશામાં હોય? તો ના. બરોબર. તો આ બધી રાશિઓ અદિશ રાશિ અને આ સદિશ રાશિ. આવી ઘણી સદિશ રાશિઓ અને ઘણી અદિશ રાશિઓ. આનું તમે જાતે લિસ્ટ બનાવી શકો, જાતે વિચારો કે ભાઈ આ રાશિના દિશા છે કે નહીં, દિશા સાથે સંકળાયેલી હક નહીં. બરોબર. તો આ રીતે વિચાર કરીને પોતાની જાતે જ અદિશ અને સદિશ રાશિઓની એક લિસ્ટ બનાવો. બરોબર. આ ઘરેથી. હવે બીજું પાછા આવીએ આપણા ટોપિક પર. સદિશ અને અદિશની વાત શા માટે કરી મેં પહેલા તો એનું કારણ એ છે કે આપણને ખબર પડી ગઈ ભાઈ આપણે ગતિની વાત કરવાની. પાઠનું નામ જ સમતલમાં ગતિ. ગતિની વાત કરવાની છે. ગતિ એટલે વેગ, પ્રવેગ. બરોબર. ગતિ એટલે શું? વેગ, પ્રવેગ. હવે આપણે જે ત્રીજા પાઠમાં જોયું હતું એમાં વેગ પ્રવેગ એક જ દિશામાં હતું, કાં તો એક જ દિશામાં હતું, આગળ પાછળ, ઉપર નીચે એક જ દિશા હતી. અને હોય તો શું થાય? આગળ જઈ રહી હ, ઉપર જઈ રહી, એટલે બે દિશાઓ હું. બરોબર. દ્વિપરિમાણીય ગતિ હ. બરોબર. તો ઓમાં આપણે વેગ અને પ્રવેગને દર્શાવવા માટે સદિશ વસ્તુનો ઉપયોગ કરવો પડશે. સદિશ રાશિની જેમ એનું વર્ણન કરવું પડશે. ખબર પડી કે નહીં? ફરીથી તમને વાક્ય બોલું હું. હવે આપણે સદિશ અને અદિશ તરીકે દર્શાવતા નતા ખાસ. ખાલી આગળ જતું હોય તો ધન, પાછળ જતું હોય તો ઋણ લઈ લેતા હતા. બસ આ જ કરતા હતા. બરોબર. માઇનસ નિશાની શું સૂચવતી હતી? દિશા. બરોબર. આ વસ્તુ જોઈ હતી આપણે. બરોબર. સદિશ સ્વરૂપે આપણે દર્શાવતા નતા એને. કેમ? કારણ કે સદિશની જરૂર જ નથી પડતી. કારણ કે 3-4 દિશાઓમાં ગતિ થતી નથી. એક જ પરિમાણ હતું. શું હતું? એક જ પરિમાણ. ખબર પડી ને? ત્રીજા પાઠમાં આપણે એક જ પરિમાણ હતું એટલે આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવતા નતા. ખાલી ઘણી વખતે આપણે જરૂર પડે ત્યાં પ્લસ અથવા માઇનસ લેતા હતા.
ઉપર ગતિ હોય પ્લસ તો નેચરલ ગતિ હોય માઇનસ લેતા હતા, આગળ ગતિ હોય પ્લસ તો પાછળ ગતિને માઇનસ લેતા હતા, આવું કરતા હતા. પણ અહીં એક પરિમાણ નહીં, અહીં તો શું દ્વિપરિમાણ. શું દ્વિપરિમાણ, અથવા તો ઘણી બાબતોમાં ત્રિપરિમાણ હશે. ઘણી બાબતોમાં ઘણી ગતિઓમાં ત્રિપરિમાણ એટલે દ્વિ અથવા ત્રિપરિમાણ. તો હોય આપણે વેગ અને પ્રવેગની જ વાત કરવાની પણ એના સદિશ સ્વરૂપે દર્શાઈને વાત કરીશું. ખબર પડી ગઈ? વેગ અને પ્રવેગના આપણે સદિશ સ્વરૂપે દર્શાઈને પછી એની વાત કરવાની. તો પહેલા આપણે શું ભણવું પડશે? ડાયરેક્ટ વેગ અને પ્રવેગ પર પહોંચવાનું નહીં. આપણે પહેલા આપણે સદિશ કઈ રીતના દર્શાવાય, સદિશ માટે હું નિયમો બરોબર એની વાત કરીશું. એટલે પહેલા આપણે જોઈશું સદિશ સ્વરૂપ. ખબર પડી ગઈ તમને? પહેલા આપણે શું જોઈશું? સદિશ સ્વરૂપ. કે સદિશ કોઈ રાશિ સદિશ સ્વરૂપે દર્શાવે તો કયા કયા નિયમો એના પર લાગુ પડે. વેગમાં જો સદિશ સ્વરૂપે દર્શાવું તો એના પર કયા નિયમો લાગુ પડે, કાં તો પ્રવેગ પર કયા નિયમો લાગુ પડે. તો આપણે પહેલા પ્રથમ સદિશ વસ્તુ કોને કહેવાય, ખૂબ ફેર પડે એની આપણે વાત કરીએ. ચલો, તો આપણે જોવાના છીએ આવા સદિશ રાશિ, સદિશ સ્વરૂપ. કોઈ પણ રાશિ હોય એને સદિશ તરીકે કઈ રીતે દર્શાવાય, શું થાય, તો એની વાત. હવે કોઈ રાશિ ધારો કે સદિશ મતલબ દિશાવાળી રાશિ છે, દિશાવાળી રાશિ અને દ્વિ અથવા ત્રિપરિમાણમાં ગતિ કરી રહી છે, તો એ રાશિને આપણે સદિશ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવીશું? તો એ રાશિ ધારો કે એ હોય. શું હોય? એ. તો એ રાશિને આપણે સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવે. કાં તો એ રાશિના ઉપર એક એરો કરાય અથવા એ રાશિને ઘાટી દર્શાવે, ઘાટી લખાય આ રીતે. ખબર પડી કે બે રીતો કાં તો ઘાટું લખવું, કાં તો એરો દર્શાવવું. એટલે કોઈ જગ્યાએ આવું હોય અથવા આવું હોય એટલે સમજી જવાનું કે ભાઈ આ રાશિ એ સદિશ રાશિ, આ રાશિ એ સદિશ રાશિ, કાં તો દ્વિપરિમાણિક કાં તો ત્રિપરિમાણિક. ચલો, ખબર પડી ગઈ તમને? એટલે આપણે સદિશ સ્વરૂપે કોઈ રાશિને આ રીતે દર્શાવીશું, કાં તો એરો દ્વારા કાં તો ઘાટું. હવે આપણે મોટા ભાગે એરોવાળાનો ઉપયોગ કરીશું. હવે તમારા ચોપડીમાં આપણે જે નવી ચોપડી એમાં ઘાટા સ્વરૂપે સદિશ રાશિઓ દર્શાવીએ. જ્યારે જૂની ચોપડી હતી એમાં એરો સ્વરૂપે રાશિઓ દર્શાવીએ. હવે બંનેમાંથી કયું દર્શાવવું આપણા માટે ફાયદાકારક એની આપણે વાત કરીએ. બંનેમાં ગમે તે દર્શાવી શકાય, બરોબર? તો આપણે ફાયદાકારક કઈ વસ્તુ હતી એની વાત કરું હું તમને. તો આ ઘાટું દર્શાવવામાં ઘણી વખતે ભૂલો થાય. ધારો કે રાશિ ઘાટી કરવાની રહી ગઈ તો માર્ક કપાઈ જાય એનાથી. બીજું, ધારો કે તમે ચોપડીમાં વાંચશો ને તો ઘણી જગ્યાએ ચોપડીના છાપ કાપવો એવી ભૂલ થઈ હોય કે ઘાટું ના થયું હોય, એટલે આપણને કન્ફ્યુઝ થઈ કે ભાઈ આ સદિશ રાશિ કે નહીં. બરોબર? તમે જુઓ, તમે ચોપડી જોડે તમારા હાથમાં જ હશે, જો એક વખત ચોપડીમાં, તો ઘણી જગ્યાએ ઘાટું ના કરેલું હોય. ઘણી જગ્યાએ સામાન્ય વેગ અને સદિશવાળા વેગમાં કોઈ ફરક જ નહીં દેખા. સામાન્ય વેગમાં વી કરેલો અને સદિશવાળા વેગમાં ઘાટો વી કરેલો હોય, ઘાટો વી કરેલો. ઘણી વખતે આપણે ફરક જ નહીં લાગતો, ઘાટા જેવું કોઈ દેખાતું જ નહીં. તો આના લીધે કન્ફ્યુઝન થાય. એટલે આપણે મોટા ભાગે આનો ઉપયોગ કરીશું. ખબર પડી ગઈ? તો આ મોટા ભાગે હું એરોવાળા સિમ્બોલનો ઉપયોગ કરે, કેમ કે તરત ખબર પડે. એરો જોઈને તરત ખબર પડે મને. એરો જોઈને મને તરત ખબર પડે કે ભાઈ આ તો રાશિ સદિશ. ખબર પડી ગઈ આ વાત? તો હું એરોવાળા સિમ્બોલનો ઉપયોગ કરે અને તમને પણ હું કહું એરોવાળા સિમ્બોલનો ઉપયોગ કરો તો સારું, તમારી ઈચ્છા અનુસાર. હું એરોવાળાનો ઉપયોગ કરે
પણ તમારી ઈચ્છા હોય તો તમારે આનો ઉપયોગ કરો કે આનો ઉપયોગ કરો, તમને જે સરળ પડે એ. ચલો ખબર પડી ગઈ. એરો તરીકે દર્શાય, ઘાટા સ્વરૂપે દર્શાય સદિશ રાશિ. બીજું, સદિશના અમુક વાતો જોઈ લઈએ. સદિશના અમુક નિયમો જોઈ લઈએ. પહેલા તો સદિશ ના નિયમો. તો પહેલું, સદિશ એ ક્રમના નિયમનું પાલન કરે. સદિશ એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ તમને ખબર, થોડું ગણિત વાળું વસ્તુ. ધારો કે એક સદિશ એ, બીજો સદિશ બી, બંનેનો આપણે સરવાળો કર્યો તો એ પહેલા લખ્યો, બી પછી લખ્યો. પણ આપણે ધારો કે બે સદિશો હોય, એમાં બી આપણે આગળ લખીએ કે એ પાછળ લખી શકીએ, કોઈ ફરક ના પડે. એટલે ક્રમ બદલાઈ શકાય. એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમ બદલી શકાય, બે આગળ રાખો, એ આગળ રાખો, ફરક ના પડે. ખબર પડી આ વાત? એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. ચલો વાત ખબર પડી. બીજું, જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. હવે જૂથનો નિયમ ખબર જ હશે તમને. જૂથનો નિયમ કોને કહેવાય? બરાબર. જૂથનો નિયમ આને કહેવાશે, ત્રણ સદિશો ધારો કે એ બરોબર વત્તા બી વત્તા સી. ત્રણ સદિશો એ, બી અને સી. બરોબર. તમે આવું કરીએ કે પહેલા બી અને સી નો સરવાળો કરો, પછી એનો સરવાળો કરો, અથવા તો પહેલા એ અને બી નો સરવાળો કરો, પછી સી નો સરવાળો કરો, અથવા તો પહેલા એ અને સી નો સરવાળો કરો, પછી બી નો સરવાળો કરો. કોઈ ફરક પડે નહીં. જવાબ કેવો આવે? સમાન. જવાબ કેવો આવે? હરખો. પહેલા બી અને સી નો સરવાળો, પછી એ હંગાત સરવાળો કરો, પહેલા એ બી નો સરવાળો, પછી સી હંગાત, અથવા એ સી નો સરવાળો, પછી બી હંગાત. કોઈ ફરક પડે નહીં. જવાબ કેવો આવશે? સમાન આવશે. એટલે જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર. પછી બીજું 3 નંબર, આ વસ્તુ આ નોટ કરી રાખજો. 3 નંબર, બે સદિશોનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને મળતો જવાબ સદિશ સ્વરૂપે જ હોય છે. ખબર પડી આ વાત? બે સદિશનો સરવાળો ને બાદબાકી કરીએ ને જવાબ મળે એ સદિશ સ્વરૂપે જ હોય. મતલબ એને દિશા હોય. બરોબર. એને દિશા હોય. તો ધારો કે એ અને બી નો સરવાળો કરવાથી કંઈક આર મળ્યો, તો આ કેવો હશે? સદિશ સ્વરૂપ. સદિશ જ હશે. સદિશ સ્વરૂપમાં જ હશે. ખબર પડી કે નહીં આ વાત? એ અને બી નો સરવાળો કરવાથી આર મળે એ સદિશ સ્વરૂપમાં જ હશે. સદિશ જ કહેવાશે એમ. હવે તમને પ્રશ્ન થાય કે ધારો કે એ અને એના જેવો સદિશ પણ બાદબાકી કરી. ચલો, એના જેવો સદિશ એની બાદબાકી કરી. ચલો, તો આપણને 0 મળ્યો. તો 0 સદિશ કહેવાય? પ્રશ્ન થાય, 0 સદિશ કહેવાય કે ના કહેવાય? હવે તો હાલ વાત કરી કે ભાઈ જે સરવાળો બાદબાકી કરીએ જે મળે એ સદિશ સ્વરૂપમાં જ સદિશ જ કહેવાય. તો 0 સદિશ કહેવાય કે ના કહેવાય? હા, શું લાગે? તો કહેવાશે. 0 નો પણ સદિશ કહેવાશે. પણ 0 સદિશનું મૂલ્ય 0 જ હોય. 0 સદિશનું મૂલ્ય 0 જ હોય. પણ આના પણ કહેવાશે. તો આને શું કહેવાય? શૂન્ય સદિશ. શૂન્ય સદિશનું મૂલ્ય 0 જ હોય. શૂન્ય સદિશનું મૂલ્ય 0 જ હોય. પણ એના પણ સદિશ
કહેવાય. એરો લખો કે ના લખો કે ફરક ના પડે, કારણ કે શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય જ હોય. ખબર પડી ગઈ? એટલે શૂન્ય સદિશ કહેવાશે. ખબર પડી ગઈ આ વાત? બરોબર. પછી બીજી વાતો કે ભાઈ આ જે શૂન્ય સદિશ મતલબ શૂન્ય કોઈ પણ સદિશ હંગાત સરવાળો કરીએ તો એનો એ જ મળે. ધારો કે હું 0 ના એ હંગાત સરવાળો કરું તો એ જ મળે મને. 0 ના બી હંગાત સરવાળો કરું તો બી જ મળે મને. બરોબર? એટલે એક વાત, ખાલી આ નિયમ કોઈ લખવાની જરૂર નહીં. ચોપડીમાં આ વસ્તુ આલેલી જ છે, પણ લખવાની કઈ જરૂર નહીં. આપણને ખબર કે 0 હંગાત કોઈને સરવાળા બાદબાકી કરીએ તો જે તે ઓકડું જ મળે. બરોબર? 0 ની કોઈ વેલ્યુ જ નહીં એમ. બરોબર? એટલે અહીં સદિશમાં એવું હોય, સદિશમાં એવું હોય ઓકડાના નિયમોનું થોડું પાલન કરે. ઓકડા ના હોય, આંકડાઓ, સંખ્યાઓ, એના નિયમનું પાલન કરે. 0 કોઈ હંગાત સરવાળો થાય તો એનો એ સદિશ મળે. હવે 0 નો કોઈ હંગાત ગુણાકાર કરીએ તો 0 થઈ જાય. સીધી વાત. 0 નો કોઈ હંગાત ગુણાકાર કરીએ 0 અને એ હંગાત ગુણાકાર કર્યો ધારો કે તો 0 જ થઈ જાય. ખબર પડી ગઈ? 0 જ થાય. 0 ને કોઈ હંગાત ગુણાકાર કરીએ તો 0 થાય. બરોબર? તે આ તો આંકડાઓના નિયમનું પાલન કરે ટૂંકમાં. એટલે સદિશો આંકડાઓના જે નિયમો હતા, ક્રમનો, જૂથનો, વિભાજનનો નિયમ પણ પાલન કરે. બરોબર? પણ આપણા ચોપડીમાં વિભાજન નિયમ નહીં, એટલે આપણે એની વાત કરવાની જરૂર નથી. ચલો, ખબર પડી ગઈ આ વાત. બીજું આપણે જોઈ લઈએ ફરીથી એક વાર જોઈ લઈએ. ચલો, સમતલમાં ગતિ એટલે દ્વિ અથવા ત્રિપરિમાણમાં ગતિ. એટલે આ ચેપ્ટરમાં આપણે શું જોઈશું? સદિશ સ્વરૂપમાં વેગ, પ્રવેગ, સ્થાનાંતર. ખબર પડી ગઈ? અત્યાર સુધી આપણે એક જ પરિપથ પર ગતિની વાત કરતા હતા. બરોબર? પણ અત્યારે આપણે આ ચેપ્ટરમાં આપણે દ્વિ અને ત્રિપરિમાણમાં ગતિની વાત કરીશું. કેવી ગતિ? જે આપણે મોટા ભાગે કરીએ છીએ. આવી જે ગતિ ઉદાહરણ તરીકે ધ્યાનમાં ભાઈ ઉપર જઈ રહ્યો ને આગળ જઈ રહ્યો, એક્સ દિશામાં જઈ રહ્યો અને વાય દિશામાં જઈ રહ્યો, મતલબ દ્વિપરિમાણિક. ઘણી એવી ગતિઓ હોય એક્સમાં જતા હોય, વાયમાં જતા હોય, ઝેડમાં જતા હોય. બરોબર? એક્સમાં જતા હોય, વાયમાં જતા હોય, ઝેડમાં જતા હોય. એટલે ત્રિપરિમાણીય ગતિ કહેવાય એને. સદિશ અને અદિશ. સદિશ એટલે દિશા હોય, એટલે હવે દિશાઓ અને બધાની વાત કરીશું. અદિશ એટલે દિશા સાથે કોઈ લેવા દેવા નહીં. અદિશમાં કોઈ માથાકૂટ નહીં થઈ, પણ સદિશના અમુક નિયમો આવા. સદિશ રાશિ કઈ રીતે દર્શાવશો? એરો દ્વારા, કાં તો ઘાટું. આપણે મોટા ભાગે એરોનો ઉપયોગ કરીશું. તમારે જે ઉપયોગ કરવો એ કરી શકાય. ક્રમના નિયમનું પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે. બે સદિશોનો સરવાળો બાદબાકી કરવાથી ત્રીજો સદિશ મળે. તો પ્રશ્ન થાય કે ભાઈ બાદબાકી કરવાથી 0 મળે એને કહેવાય સદિશ? તો હા, કહેવાશે. શૂન્ય સદિશ કહેવાય. પણ શૂન્ય કોઈ પણ અંગાત ગુણીએ તો 0 મળે. કોઈનો પણ અંગાત સરવાળો કરી તો જે તે સદિશ મળે આપણને. બરોબર? તો આ નિયમો થયા. બરોબર? બીજી એક વાત, એક વખત તમારા ત્રીજા ચેપ્ટરના બધા સૂત્રો દેખી નાખવાના. ખબર પડી કે આ ચેપ્ટર ભણતા પહેલા ત્રીજા ચેપ્ટરના બધા સૂત્રો, અચળ પ્રવેગી ગતિના અને બધા સૂત્રો તમને આવડવા જોઈએ. બરોબર? જે સૂત્રો તમને આવડતા હશે તો આ ચેપ્ટર તમને ઈઝી પડશે. આ ચેપ્ટર ખૂબ જ નાનું પણ અને ત્રીજા ચેપ્ટર પર મોટા ભાગે આધારિત. અને આ ચેપ્ટરમાં મોટા ભાગે દાખલાઓ પૂછાતા હોય. આ ચેપ્ટરમાંથી દાખલાઓ લેતા હોય. બરોબર? સદિશો વાળા દાખલાઓ. એટલે થોડું ધ્યાન રાખીશું. બરોબર? તો આપણે આટલા સુધી રાખીએ આ લેક્ચર. હવે નેક્સ્ટ ટાઈમમાં આપણે સદિશોના બીજા નિયમો જોઈશું. કયા કયા નિયમો આવા સદિશોના, અને પછી આપણે વેગ અને પ્રવેગ અને સ્થાનાંતર સદિશ સ્વરૂપે કઈ રીતના દર્શાવાય, અને સદિશ સ્વરૂપમાં દર્શાવવાથી એ કેવું વર્તન કરે, મતલબ કઈ રીતના ગણતરી એમની થાય, સૂત્રો કઈ રીતના બદલાઈ જાય. જે આપણે સૂત્રો આપણે જોયા હતા, v બરાબર v0 + at. બરોબર? એ બધા સૂત્રો જે હતા એમાં ફેરફાર થાય. બરોબર? વિકલન સંકલન કઈ રીતના થાય એની આપણે વાત કરીશું નેક્સ્ટ ટાઈમે આપણે. તો આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ. સારું.